નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયેલ નકલી ઈડી ઓફિસર સાથે આમ આદમી પાર્ટીનું કનેક્શન બહાર આવતા રાજનીતિ ગરમાઈ છે। તાજેતરમાં આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ પાર્ટી પર પ્રહારો કર્યા હતા, જે બાદ આ પાર્ટીના નેતાઓએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો। આમ આક્ષેપ પ્રત્યાક્ષેપો કરાયા હતા। ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે નકલી ઈડી રેડ કેસમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ પૂછપરછ થઈ શકે છે। જો કે પોલીસ દ્વારા તેમને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા ન હતા, તેમ છતાં આજે ગોપાલ ઇટાલિયા સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। પ્રાપ્ત જાણકારી અનુસાર નકલી ઈડી મુદ્દે કચ્છ એસપીએ ગોપાલ ઇટાલિયા ઉપર કરેલા રાજકીય આરોપોનો જવાબ આપવા ગોપાલ ઇટાલિયા અચાનક પોલીસ સમક્ષ પહોંચતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું। પોલીસે ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવેલ નથી કે નોટિસ પણ આપી નથી, તેમ છતાં પણ સામે ચાલી પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી। ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર ગોપાલ ઇટાલિયાની સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ પોલીસ સમક્ષ પહોંચ્યા છે। આ સાથે ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ચૈત્ર વસાવા, કાર્યકારી અધ્યક્ષ રમેશ ચૌધરી, કિસાન મોરચાના અધ્યક્ષ રાજુભાઈ કરપડા સહિત અનેક નેતાઓ કચ્છ પહોંચતા પોલીસ તંત્રમાં ભારે સન્નાટો છવાયો છે। ગોપાલ ઇટાલિયા તેમજ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ અચાનક કચ્છ પહોંચતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા। ત્યારે સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે હર્ષ સંઘવીના કહેવાથી કચ્છના એસપીએ ભાજપનો હાથો બનીને મારા વિરુદ્ધ બેબુનિયાદ આરોપો કર્યા। મારી રાજકીય અને સામાજિક બદનામી કરવાના હેતુથી કચ્છના એસપીએ કહ્યું કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવાશે। ત્યારે મને કચ્છ પોલીસ દ્વારા ઓફિશિયલી કોઈ નોટિસ આપીને જાણ કરાઈ નથી, પરંતુ હું નિર્દોષ છું, માટે સામે ચાલીને કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે કચ્છના એસપીએ મારા પર જે ખોટા આરોપો લગાવ્યા છે તેનો હું જવાબ આપવાનો છું। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।